1299મો શબ્દ મિત્રો બરફ. બરફને અંગ્રેજીમાં શું કહેવાય? તો બરફને અંગ્રેજીમાં કહીશું આઈસ. ICE આઈસ મતલબ કે બરફ. 1300મો શબ્દ મિત્રો બહાર. બહારને અંગ્રેજીમાં શું કહેવાય? તો બહારને અંગ્રેજીમાં કહીશું આઉટસાઇડ. OUTSIDE આઉટસાઇડ મતલબ કે બહાર. 1301મો શબ્દ મિત્રો બાટલી. બાટલીને અંગ્રેજીમાં શું કહીશું? તો બાટલીને અંગ્રેજીમાં કહીશું બોટલ. BOTTLE બોટલ મતલબ કે બાટલી. 1302મો શબ્દ મિત્રો બાફવું. બાફવુંને અંગ્રેજીમાં શું કહીશું? તો બાફવુંને અંગ્રેજીમાં કહીશું ટુ બોઇલ. TO2BOIL બોઇલ. ટુ બોઇલ મતલબ કે બાફવું. 1303મો શબ્દ મિત્રો બીમાર. બીમારને અંગ્રેજીમાં શું કહેવાય? તો બીમારને અંગ્રેજીમાં કહીશું ઇલ. ILL ઇલ મતલબ કે બીમાર. 1304મો શબ્દ મિત્રો બેભાન. બેભાનને અંગ્રેજીમાં શું કહેવાય? તો બેભાનને અંગ્રેજીમાં કહીશું અનકોન્શિયસ. UNCONSCIOUS અનકોન્શિયસ મતલબ કે બેભાન. 1305મો શબ્દ મિત્રો ભલામણ. ભલામણને અંગ્રેજીમાં શું કહીશું? તો ભલામણને અંગ્રેજીમાં કહીશું રિકમેન્ડેશન. RECOMMENDATION રિકમેન્ડેશન મતલબ કે ભલામણ. 1306મો શબ્દ મિત્રો ભાગ્યેજ. ભાગ્યેજનું અંગ્રેજી શું થાય? તો ભાગ્યેજનું અંગ્રેજી થાય સેલ્ડોમ. SELDOM સેલ્ડોમ મતલબ કે ભાગ્યેજ. 1307મો શબ્દ મિત્રો ભાત. ભાતને અંગ્રેજીમાં શું કહીશું? તો ભાતને અંગ્રેજીમાં કહીશું કુકડ રાઈસ. COOKEDRICE કુકડ રાઈસ મતલબ કે ભાત. 1308મો શબ્દ મિત્રો ભાવવું. ભાવવુંનું અંગ્રેજી શું થાય? તો ભાવવુંનું અંગ્રેજી થશે ટુ લાઇક ધ ટેસ્ટ મતલબ કે ભાવવું. જેનું સ્પેલિંગ થાય TOLIKE લાઇક, THE ધ, TASTE ટેસ્ટ. ટુ લાઇક ધ ટેસ્ટ મતલબ કે ભાવવું. 1309મો શબ્દ મિત્રો ભૂકી. ભૂકીને અંગ્રેજીમાં શું કહેવાય? તો ભૂકીને અંગ્રેજીમાં કહીશું પાવડર. POWDER પાવડર મતલબ કે ભૂકી. 10મો શબ્દ મિત્રો ભૂખ. ભૂખને અંગ્રેજીમાં શું કહીશું? તો ભૂખને અંગ્રેજીમાં કહીશું હંગર. HUNGER હંગર મતલબ કે ભૂખ. 1311મો શબ્દ ભેગું કરવું. ભેગું કરવું ને અંગ્રેજીમાં કઈ રીતે કહેવાય? તો ભેગું કરવું ને અંગ્રેજીમાં કહીશું ટુ કલેક્ટ. TO2COLLECT ટુ કલેક્ટ મતલબ કે ભેગું કરવું. 1312મો શબ્દ મિત્રો ભેળવેલું. ભેળવેલુંને અંગ્રેજીમાં શું કહીશું? તો ભેળવેલુંને અંગ્રેજીમાં કહીશું મિક્સડ. MIXED મિક્સડ મતલબ કે ભેળવેલું. 1313મો શબ્દ મિત્રો ભોજન. ભોજનને અંગ્રેજીમાં શું કહેવાય? તો ભોજનને અંગ્રેજીમાં કહીશું મીલ. MEAL મીલ મતલબ કે ભોજન.